બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ શું વાવાઝોડું બનશે કે પછી ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને વરસાદ પડશે? ગુજરાતમાં આખરે કેમ 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ચોમાસાની વિદાય બાદ પણ? તેને જ સમજવાનો પ્રયત્ન કરીશું આ વિડીયોમાં. તો તમને પહેલા એ જણાવી દઉં કે અલગ અલગ જે વેધર મોડલ છે, ECMWF વેધર મોડલ, GFS વેધર મોડલ, તે અલગ અલગ અનુમાન લગાવી રહ્યા છે આ સિસ્ટમને લઈને. બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમ જે છે તે અત્યારે આ જે દરિયાકાંઠાનો ભાગ છે ત્યાં છે અને તે ધીમે ધીમે ટ્રાવેલ કરીને અને ત્યારબાદ મધ્ય ભારત થઈને અને બની શકે કે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એના કેટલાક ભાગો પર પહોંચે. ECMWF વેધર મોડલ જે છે તે દર્શાવી રહ્યું છે કે મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેના કેટલાક ભાગોને અસર કરશે. એટલે બની શકે કે 27થી લઈને 30 સપ્ટેમ્બરની વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. તો આ તો થઈ વાત ECMWF વેધર મોડલની, જે ધીમે ધીમે એ દર્શાવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં ટ્રાવેલ કર્યા બાદ અરબ સાગરમાં આ સિસ્ટમ જ્યારે જશે તો તેને અનુકૂળ સ્થિતિઓ મળે ત્યારે એ વાવાઝોડું પણ બની શકે છે. કારણ કે જે પવનોની દિશા છે, જે વાતાવરણ છે અને વાવાઝોડા માટે જરૂરી જે વાતાવરણ છે તે અરબ સાગરમાં તેને મળી જશે. એટલે બંગાળની ખાડીમાં સર્જાયેલી જે સિસ્ટમ છે તે અરબ સાગર સુધી ટ્રાવેલ કરશે. તો અનુમાન અત્યારનું એ છે કે પાછી ગુજરાત તરફ તો નહીં જ વળે, પરંતુ મિડલ ઈસ્ટ તરફ આ ટ્રાવેલ કરીને અને ત્યાં અરબ સાગરમાં આગળ વધે તેવી સંભાવનાઓ છે. હવે જ્યારે આ સિસ્ટમ આગળ વધે, જ્યારે અરબ સાગરમાં સમાઈ જાય, ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે, અનુમાન લગાવવામાં આવશે કે આખરે ક્યાં ટ્રાવેલ કરીને જાય છે. આ તો ECMWF વેધર મોડલની વાત થઈ. હવે GFS વેધર મોડલ આખરે શું કહી રહ્યું છે? તો GFS વેધર મોડલની વાત કરીએ. અહીંયા દરિયાકાંઠાના આ ભાગ પર એ સિસ્ટમ છે અને તે ટ્રાવેલ કરીને બની શકે કે 30 તારીખ સુધીમાં મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અસર પાડશે. ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસશે, ક્યાંક ભારે વરસાદ પણ થઈ શકે છે, મધ્યમ વરસાદ પણ થઈ શકે છે. આ સ્થિતિ GFS વેધર મોડલ દર્શાવી રહ્યું છે. પરંતુ GFS વેધર મોડલની જો વાત કરીએ તો અરબ સાગરમાં આ સિસ્ટમ સમાઈ જશે, ત્યારબાદ તેની હજુ પણ વધુ મજબૂત સ્થિતિ થાય તેવી કોઈ સંભાવનાઓ GFS વેધર મોડલ અત્યારે અનુમાનિત નથી કરતું. પરંતુ બીજી તરફ હવામાન વિભાગે પોતાના વેધર ટ્રોપિકલ લુકઆઉટમાં એવું કહ્યું છે કે બની શકે કે અરબ સાગરમાં અનુકૂળ સ્થિતિઓ સર્જાય તો આ જે સિસ્ટમ છે, બંગાળની ખાડીવાળી સિસ્ટમ, તે ટ્રાવેલ કરીને અરબ સાગરમાં જ્યાં સુધી પહોંચશે તો મજબૂત સ્થિતિમાં આવી જાય, કેમ કે અરબ સાગરમાં તેને અનુકૂળ સ્થિતિઓ મળી શકે છે. તો આ બે વેધર મોડલ આવું કહી રહ્યા છે. હવે આગળ વધીએ કે ક્યાં ક્યાં ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ થઈ શકે છે. તો 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ ECMWF વેધર મોડલ દર્શાવી રહ્યું છે. જેમ આપ જોઈ શકો છો, કેટલોક ભાગ છે અહીં ગાંધીધામનો, માંડવીનો, આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે, કાલાવાડ, જામનગર, કુતિયાણા, ગોંડલ, જસદણ, અમરેલી, ઉના, રાજુલા, તાલાળા, આ એવા જે દરિયાઈ કાંઠાના જે તાલુકાઓ છે ત્યાં વધારે અસર જોવા મળશે. અને આ સિવાય દક્ષિણ ગુજરાતની જો વાત કરું, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, આ એવા વિસ્તારો કે જ્યાં વધુ પ્રમાણમાં વરસાદ ખાબકી શકે છે. બાકી જે સ્થળો છે, બાકી જે જિલ્લાઓ છે ત્યાં વધતા ઓછા અંશે અસરો જોવા મળશે. આ ECMWF વેધર મોડલ આ રીતની સ્થિતિ દર્શાવી રહ્યું છે. GFS વેધર મોડલ શું કહી રહ્યું છે તે પણ સમજવાની કોશિશ કરીએ. તો મધ્ય ગુજરાતની વાત કરીએ, કેટલાક એવા જિલ્લાઓ છે જે પ્રભાવિત જોવા મળી શકે છે. વડોદરાનો તેમાં સમાવેશ થાય છે. આ સિવાય દાહોદ જે છે ત્યાં પણ વરસાદ થઈ શકે છે. અને બિલીમોરા, વાપી સારો એવો વરસાદ GFS વેધર મોડલ પણ દર્શાવી રહ્યું છે. મધ્ય ગુજરાતની વાત કરીએ, ત્યાં પણ સારો એવો વરસાદ અને સાથે જ સૌરાષ્ટ્રનો કેટલોક પટ્ટો જ્યાં GFS વેધર મોડલ દર્શાવી રહ્યું છે કે 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. એટલે ખેલૈયાઓ જે રાહ જોઈ રહ્યા હતા નવરાત્રી આવી પણ છે અને એમાં જો વરસાદ વિલન બનશે તો તેમના માથે અને ગરબાની માથે વિઘ્ન સર્જાશે. અત્યારે આશા રાખીએ કે આ જે સિસ્ટમ છે તે ખૂબ જ ભારે વરસાદ ન પાડે. હવે આગળ વધીએ અને વાત કરીએ કે 28 અને 29 સપ્ટેમ્બરે કયા કયા એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. કેટલીક જગ્યાએ 8 ઇંચ સુધીનો વરસાદ થવાની સંભાવનાઓ છે. હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું આ અનુમાન છે. તેમના પ્રમાણે દક્ષિણ ગુજરાતના આ જે જિલ્લાઓ છે, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, આ 6 જિલ્લાઓ જ્યાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે, 8 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે. હવે આગળ વધીએ અને વાત કરીએ કે 29 અને 30 સપ્ટેમ્બરે
ક્યાં ક્યાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાં 6 થી 8 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે? તો આજે આપ જિલ્લાઓ જોઈ રહ્યા છો, જેમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર આ એવા જિલ્લાઓ છે કે જ્યાં 29 અને 30 સપ્ટેમ્બરે વરસાદ ખાબકી શકે છે. એટલે કે 27 થી લઈને 30 સપ્ટેમ્બરની વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સમાવેશ થાય છે. હવે હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ અથરેયા શેટ્ટીના અનુસાર ક્યાં ક્યાં જોવા મળી શકે છે તેની વાત કરીએ તો કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ. આમ તો કહેવાય ને કે ઉત્તરથી લઈને મધ્ય સુધી, જો કે દક્ષિણ ગુજરાતનો એટલો પટ્ટો કવર નથી કરવામાં આવ્યો, પરંતુ જ્યારે 27 થી લઈને 28ની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા થઈ શકે છે તેવું અનુમાન છે. અને આ વાત છે 27 થી લઈને 30 સપ્ટેમ્બર સુધી વચ્ચેની. જો કે અત્યારે આ અનુમાન એ માત્ર 5 દિવસના આધારે જ નોંધવામાં આવ્યું છે, કેમ કે જેમ જેમ આ સિસ્ટમની ગતિવિધિઓ બદલાશે તેમ તેમ બની શકે કે આ જે વેધર મોડલ છે તેમાં પણ બદલાવ લાવવામાં આવે.